સવારના થયા છે 12:30. સવારે અમે લોકો ગયા હતા બ્રેકફાસ્ટમાં ઢોસામાં. ત્યાં ઢોસા ખાધા, પણ ફોન બધા ઘરે મૂકીને ગયા હતા અમે લોકો, કે એટલીસ્ટ વાતું કરીએ. ફોન હોય તો બધા રીલું જોઈએ, સ્પેશિયલી હું વધુ જોઉં, એવું બધાનું કેવું છે. હવે અમે લોકો જાય છીએ ક્યાંક લંચમાં, કે પછી જોઈએ ક્યાં જાય છે. બે જગ્યાએ શૂટ કરવું છે મારા સમરસોલનું. એક તો મેં કરી લીધું, બાકી છે એકાદું. આવું પ્લાન છે. હરીશ શું છે? બેઠા રાહ જોયો કે નહીં? નીરજ લાઈન નીકળે બાકી એક જ છે નીરજ. હા, અમારે બધા રેડી થઈ ગયા. એ ટુ ઝેડ. બાવરી તમિલ પણ તમિલ ટેબલ તો આપણે ઢોસા સવાર ખાધા ને યાર, તો ક્યાં બાવરી ક્લેશ થઈ ગયું. હા, એટલે કોઈ સારી જગ્યા ગોતીએ. સરસ પ્રોપર ફાઇન ડાઇન કરી શકીએ એવો પ્લાન છે અમારો. હરીશને અહીંયા પણ ખોડિયારમાં જ જવું છે, જે અમે 2 દિવસથી આ પોસિબલ થવા જ નથી દીધું. કરે અજય શું કરે છે? નીરજ આવે જ રેડી થઈને કદાચ પાછળ જોઈએ આવે. હા, એને દાંતીઓ નથી મળતો. દાંતીઓ હંતાઈને જ અમે જરાક ઓલું સોશિયલ, હા, એન્ટી સોશિયલ કિટ છે. હા, ઇન્સ્ટાગ્રામમાં દેખાય સ્ટોરીઝમાં તમને. ગાઈઝ, આ ડ્રેસ મારો સમરસોલનો છે. પ્લીઝ મને પૂછતું હતું કોઈ કે સમરસોલનો ઓર્ડર કેમ કરો. તમે સમરસોલના ઇન્સ્ટાગ્રામ પેજમાં મેસેજ કરી અને ડિટેલ્સ મેળવી શકો છો. ફટાફટ રેડી થઈ જા. રૂમ તો અમારે બહુ ગંધારા જ બધાયના. ફાઇનલી મેં ક્યારનું કીધું તો અમે નીકળીએ. 3:30 થયા. બધા લોટતા હતા કે અહીંયા ચીલ કરવા એવા લોટવા. હજી હું ને હરીશ જ બહાર નીકળ્યા, બાકી બધા આવે છે. હરીશને થોડીક શરદી થઈ ગઈ છે. શરદી રામ માથું દુખે. બરાબર છે. બતાડું જો આ બધાને. હાલો ને યાર, લમણા લીધા. કોણ કોની બાઇકમાં બેસે છે? તમે ને તેજ. હું ને તું આપણે બેસા. કેમ આવું કેમ નક્કી થયું? એક આવી ગયા છીએ એક રેસ્ટોરન્ટમાં. બધા ફોટા પાડે. રાત તેજલના પાડે, હરીશ નીરજના પાડે. હરીશ તો વળી ગાઈડે કરે કેમ પાડવા, પોઝ કેમ આપવા. નો કાર્યક્રમ પતાવી હવે બધા ફોટા જોવે લગભગ. હો કોને હારા પાડ્યા? આને નથી હારા પડ્યા, એ દુખે આને, કારણ કે એને મારાય હારા નથી પાડી દીધા. આને એઝ યુઝ્યુઅલ કીધું એમ નથી રસ ફોટામાં. અને કેમેરામાં ફોટામાં રસો. અમે લોકો આવી ગયા છે મસ્ત સનસેટ કરવા. સાંજના થયા છે 5:30. શિયાળાને લીધે સનસેટ બહુ ફાસ્ટ થાય. હજી 5:30 એક્ઝેક્ટ નથી થયા. 5:20 જેવું આઈ ગેસ થયું, પણ બહુ અંધારું થાય. અમે લોકો ગયા હતા ને ખાવા, ત્યાંથી કલાકમાં તો ફટાફટ ખાઈ થોડું ઘણું ને નીકળી ગયા. જો કેટલું મસ્ત છે, કેટલું સરસ છે. જોઈને આમ મજા આવે. એ ટાઈમ ગોવા આવતી ને એથી મને આ વખત ગોવા એમ થાય છે કે માણસો બહુ ઓછા છે બધે. આમ સરેરાશ બાકી નવેમ્બર ડિસેમ્બરમાં તો બહુ હોય. આ વખત એટલા છે જ નહીં. ક્યાંય એટલી પબ્લિક નથી, આમ ખબર પડે કોકે. નકર રસ્તામાં એટલા માણસો હોય એટલા કોઈ છે જ નહીં. કેટલું સરસ છે, એકદમ મસ્ત છે. બધા જો અહીં રમે છે મસ્ત. અમુક લોકો ફૂટબોલ રમે છે, અમુક લોકો આવી રીતે આઈ ગેસ આ પિકલ બોલ જેવું છે, પેડલ. જો ગલુડિયું રમાડે તો વિડીયો કોલ આવ્યો. કેમ અહીંયા આવું ગલુડિયું? મને ખબર છે મને કેટલું બધું ગમે. આખું બ્લુ છે. ક્યાં હતો? અહીંયા જ છે કેફેમાં. જોવો હોય તો. જો તેજલ મસ્ત ગઈ છે નાવા. છોકરાએ આળસ કરી. હું પણ આવી ગયા, અમે બે આવી ગયા. સનસેટ મસ્ત થઈ ગયો છે. વાગ્યા છે 8 અને અમારે લોકોને જવું હતું તો અહીંયાથી 7:30 વાગ્યાની આસપાસ.
જાવું હતું તો અમારે અહીંથી 7 વાગ્યાની આસપાસ, પણ સનસેટ કરી નીકળી જાવ હતું, પણ પછી બધા કે લાસ્ટ દિવસ છે ને મજા આવે તો બેઠા રહ્યા. હવે અહીંથી થોડુંક ખાય છે, મેગી ખાય છોકરા, એ ખાઈ લે એટલે જાવું છે. ને મને આ વખત હાર પર બહુ યાદ આવે. મને હતું જ આ વખત અમદાવાદથી જ કે મને આ વખત હારપુર બહુ યાદ આવશે, કારણ કે અમે લોકો લાસ્ટ અમે લઈને આવ્યા હતા ને આ બીચે જ આવતા ને અહીંયા જ ના હતો એમ, એટલે તો છે એવું થોડુંક આવે છે આમ ઇમોશનલ. પણ હવે એક જ દિવસ છે, કાલ તો હું પાછી પહોંચી જઈશ હારપુર પાસે. અને એક અહીંયા છે ને, અહીંયા છે જો આ વાળું છે, ત્યાં નાનકડું ડોગ છે, એનું નામ છે પોપી. અને એ લોકોને 2-3 દિવસથી જ મળ્યું હતું, તો મેં પૂછ્યું એ લોકોને કે ઇફ મને લઈ જવા આપે તો, પણ એ ના પાડે છે. એને આટલું જ વાલું છે, તો હું હજી ટ્રાય કરીશ એકાદ વાર, કદાચ મને લઈ જા દે તો પછી એને અમદાવાદ લઈ જઈશું પ્લેનમાં. એ બધું મને પ્રોસિજર તો નથી ખબર, પણ મને એ ખબર છે આટલા નાના વેઇટના ડોગ્સ હોય ને લઈ જવા દે તો પછી એને લઈ જઈશ. હરીશે તો મને આ પાડી, એક મસ્ત વસ્તુ છે. એટલે હવે જોઉં હમણાં એના મન નથી લાગતું, કારણ કે મને કોઈ 2-3 દિવસથી પૂછે તો ઓબ્વિયસલી હું જ ના આપું એમ. તો એવું છે. હવે રાતે જાસું આજે ક્યાંક બહાર, કારણ કે આજે છેલ્લો દિવસ છે અગેન. ને કાલે અમને એમ હતું કાલે અમારી ફ્લાઇટ વહેલી બુક મેં જ કરી હતી, પણ હું પાછી ભૂલી ગઈ. અમારી કાલે છે 5 વાગે ફ્લાઇટ, એટલે કાલનો હજી હાફ ડે રહેશે, તો કાલનો બ્લોગ શૂટ કરીશ. છે ને આ ફર્સ્ટ દેખાય છે ને અહીંયા ફર્સ્ટ, એ અમારા લોકો અમે ત્યાં રહે બરાબર. હવે અહીંયા સામે ઘર છે, તો અમે એક દિવસ છે ને રાત આવ્યા 2:30-3 વાગે બરાબર રખડપટ્ટી કરીને. તો કદાચ એવું બને કે વાત કરતાં કરતાં કે થાય તો ત્યાંથી એક આંટીની આમ કંઈક રાડું સંભળાતી હતી. તો મેં હરીશને કીધું, મેં તો હરીશ કદાચ કોઈક બાંધે છે એમ. અને અમે લોકો બધા આગળ પાછળ હતા, તો અમે બીજા બધાને ફોન કર્યો, મેં તો તમે જલ્દી આવતા રહ્યો, કોઈક બાંધે તો આપણે અંદર વહી જાય. તો 5 મિનિટ ન થાય ને તો પાછી રાડ નાખી, અને રાડું નાખે એટલે આપણી બાજુ પનમાં આવે ને એવી આમ ધોબી બોલાય. તો મને આમ બીક ન લાગે, પણ મને ધૂણવાથી બહુ બીક લાગે ભૂત કરતાં. પછી ઘડીક વાર તો બીક લાગીને એવું થયું, એ દિવસ તો થયો. પછી મેં ગાર્ડ છે ને પૂછ્યું કે શું થયું એમ. પછી ખબર પડી કે બિચારા ડોસીમાં છે ને એકલા રહે ને કિડ્સ એના કંઈક મૂકીને વયા ગયા ને એવું છે, તો એ મગજમેટ થઈ ગયા. હા, અને પાછી માપુસામાં એની ફિશની સ્ટોરેજ છે, એવું છે. જો હું બતાડીશ આજે તમને. લગભગ અંદરથી તો ગંધારું હશે, પણ બહારથી બતાડી શકું. એટલે આમ ઓલું કરી દે. જો આવી રીતે છે અહીંયા બધા. આ લોકોની સ્કીમ વિલાસ નહીં પણ છે. અને હા, અમે લોકો આની પહેલાં વિલા માર્યા હતા. આ વખત અમે ફ્લેટ જેવું લીધું છે. જો બતાવો. પ્લીઝ મારા કપડાં જજ ન કરતા, બીચેથી આવીને આવવા છે. ફ્લેટનું નામ છે H1. આવી રીતે છે. અહીંયા છે હોલ અને ડાઇનિંગ એરિયા. અહીંયા છે કિચન. અહીંયા છે એક રૂમ જ્યાં અજય અને નીરજ છે. નીરજ લાંબો પડી ગયો. આ ખોટી વાત છે, ઘરે જ ઉઠતો ના અહીંયા છે અમારા બધું બહુ બંધારું બધું. એ લોકોનું પાછળથી ડિસાઈડ થયું, એટલે એનું અમે નજીક જ 5 મિનિટ દૂર 5 મિનિટ દૂર કર્યું છે એરબીએનબી. પણ મોસ્ટલી તમે આખો દિવસ બારે જ ખાલી સુવા છે. આવી રીતે ફ્લેટ એમ શું કહેવાય, શું કહી શકીએ આને? ગ્રાઉન્ડ ફ્લોર એમ. હા, અને આખું જાય આવું બધે આટલું બધું ખાલી, અને આ પણ ચારે બાજુ છે. આવું કંઈક છે. લોકો થઈ ગયા છે રેડી પાછા નીકળવા. ક્યારની 9:30 વાગ્યાની વાત હતી, અત્યારે વાગ્યા છે 10:30. હજી અમે લોકો નીકળ્યા નથી. ને અહીંયા હું ઓલવેઝ એમ કહેતી ગોવામાં ઠંડી ન હોય, પણ મને ઠંડી લાગે એટલે હું આમ જેકેટ પહેરીને જઈશ, પછી ત્યાં કાઢી દઈશ. એટલા રેડી બહાર થઈને નીકળ્યા. તેજલે હે ને 2 મર્ડર કરી નાખ્યા. તારે એના માટે થઈને કાલે કઈક કરવું પડશે. હું ના આવીશ બીચમાં જઈને પાપ ધોઈ આવીશ. કા તારે ઓલું કરવું પડે. ઓલું શું કરે? હવન કરે. હવન કરેંગે. તો હવન અહીંયા દરિયા હવારે કરી લેજે. દરિયામાં પાપ ધોઈ અંદર રાડું પાડે તો ક્યાં આલું? હું તો બહાર છું. ઈ જ વાત હે. હવે તારે એના પશ્ચાતાપ માટે કંઈક કરવું પડશે. શું કરવું?
તારે વરસમાં બિલ દેવું એક વર્ષમાં દર નવેમ્બર ડિસેમ્બરમાં આપણે ગોવા આવવું પડશે. નહીં એક સ્નેલ માટે એક ટ્રીપ એટલે 2 સ્નેલ માટે તારે અમને બધાને તારા તરફથી ગોવાની ટ્રીપ. એ બાપા અને હું દવાખાને લઈ જવાનો હવે હાજી થઈ જાય તો. અંદર તો જો રાડવું ને દેકારા કર નાખ્યા અને એક અમને એવું લાગે કે હાજી જેવી હે દાદા એ નજીક લાય આપણે એને ટ્રાય કરીએ આ ઝાડવામાં મૂકી દઈએ જો ઉપડે તો મને ઓલું તો થાય આમ જો એ ઓયમાં એમ હું બી ગઈ પણ આ ઉપડતી ન થાય ઉપાડવી ક્યાં મૂકું? હા ન્યા આ જો આને એક્સપ્રેશન